ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. વેકેશન પડવાનું છે બધાને મોઢા કેવા મોટા થઈ ગયા કા? હા હમણાં એક્ઝામ ગઈ એટલે થાકી ગયા હોય ને અમે. હા તઈએ તો લીંબુડી લટકે એવડાક મોઢા હતા બધાના પરીક્ષામાં. અટાણે તો જો મોટા મોટા થઈ ગયા. મામાને ઘરે જાવું હોય છે ને કા? મે આઈ કમ ઇન ટીચર? યસ આવી જા મિની બેસી જા. ઓલો રવિ નો આવ્યો એને ટીચર ઝાલા થઈ ગયા. તને બહુ ખબર હોય કા? રૂહી કેમ કઈ બોલતી નથી આજ? ટીચર ઈ ડાઈ હે. આ ચકીની હોય ને એ બધી તો બહુ વાયલી હે. એ ચીંટુ એમાં મારું નામ ક્યાં આવ્યું? તુંય દોડ ડાયો જ છે. ઝાડા કોકને થાય જવાબ તારે દેવા પડે ને. હાલો વિરોધી શબ્દ પૂછું હું હો. ટીચર પછી વાર્તા કરજો ને. પેલા વિરોધી શબ્દ પૂછી લો પછી વાર્તા બરાબર? હા. હાલો હોશિયાર તો કે હું બોલું ટીચર? હા બોલ. ઠોઠ. સરસ. નાનું. ટીચર મોટું. કાળું. થોડું. સરસ. આગળ. પાછળ. કામનું. નકામું. પાતળું. ચકી જેવું જાડું. એ જીંડું બધે મને શું લઈ આવી જોવાય છે? સુખ. દુઃખ. ઊંચું. નીચું. હસવું. રડવું. વહેલું. મોડું. ઉપર. નીચે. ઉપયોગી. બિનઉપયોગી. સરસ. હાલો હવે હે ને કોઈ પણ પ્રાણી હોય ને એના વિશે 5 વાક્ય બોલવાના બરાબર? કોણ બોલશે સ્વેચ્છાએ ઊભું થાય? હાલો ટીચર હું બોલું ગાય વિશે. સરસ બોલ મિની. ગાય પાલતુ પ્રાણી છે. ગાય આપણી માતા છે. ગાય શાકાહારી છે. ગાય આપણને દૂધ આપે છે. ગાયને 4 આંચળ હોય છે. ગાયને એક પૂંછડું હોય છે. પૂંછડું તો બધાયને હોય. એ ચિંટુ વૈષ્ણવ બોલમાં હમણાં તારો વારો આવશે. ગાયને આપણે માતા કહીએ છીએ. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે. ગાય કાળી, રાતી, ઘઉંવર્ણી, સફેદ વગેરે જેવા કલરની હોય છે. ગાયને 2 શિંગડા હોય છે. ગાય કૃષ્ણ ભગવાનની પ્રિય હતી. ગાય ઘાસ ખાય છે. વાહ સરસ. જો મિનીન કેવું સરસ આવડે હે બોલતા. આઈ થિંક તો તારો વારો. કોના વિશે બોલી તું? એ ટીચર હું વાંદરા વિશે બોલું. એ ટીચર વાંદરા હોય વાંદરા વિશે જ બોલે ને. એ ભલે હો. હા બોલ. વાંદલો એટલે વાંદલો. વાંદલો ઠેકડા મારે છે. એક જાળવાથી બીજા જાળવા ઉપર એને હક ના થાય ઠેકડા માર્યા માલ હોય છે. તારી જેમ. વાંદલાને કેળું બહુ ભાવે છે. વાંદલાને એક પૂંછડી હોય છે. ઈ ઝાડવે રહે છે. વાંદરાને હક થતું ના હોય એટલે ઈ આમથી આમ થાય અને આપણે ક્યાંય ફરવા ગયા હોય તો આપણી વસ્તુ જટીને લઈ લઈએ. હું નાનો હતો ત્યારે મારો ગોલો વાંદલાએ જટીને લઈ લીધો હતો. વાંદલો હૂપા હૂપ કરે છે. વાંદરા જંગલમાં રહે છે. કોકદી ગામમાં ગળી જાય છે. સિંટુ સિંટુ એટલે વાંદરો એટલે વાંદરો. સેમ ટુ સેમ વાંદરો ને સિંટુ સરખે સરખા. એ ચકી તારું કર. સિંટુ નિબંધ લખવા દીધો હોય તું આવું લખ સિંટુ. વાંદરો અમાર ગામમાં ગળી જાય છે અને અમાર ગોલો ખાઈ જાય છે અને વસ્તુ આપણી ફરવા જાય જટી જાય છે ને આવું લખ. પણ ટીચર વાંદલાજી કરતા હોય ઈ તો લખવું જ પડે ને. અને ના પૂછે યાર. એ ટીચર હું પક્ષીમાં મોર વિશે બોલું. હા બોલ. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોરને રંગબેરંગી પીછા હોય છે. મોરનું પીછું ભગવાનના મુકટમાં હોય છે. મોર દાણા ચણે છે. મોરના પીછા બધાને ખૂબ ગમે છે. મોરને માથે કલગી હોય છે. મોર વરસાદમાં કળા કરી નાચે છે. મોર સુંદર પક્ષી છે. મોર મને ગમે છે. સરસ ચકી. એ ચીંટુ આમ બોલવાનું હોય. ઈ તો તું મોર વિશે બોલે ને મોર વિશે બધાને આવડતું. તને વાંદલા વિશે આવડતું તું કાઈ? એમ હોય. પેપરમાં આવડી ગયું તું ને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. હા ટીચર ભાગાકારમાં થોડી ભૂલ પડતી હતી. પછી ઘડિયા આવડી ગયા તા? હા. પછી સ્પેલિંગ પૂછાણા તા ઈ આવડતા કે? ટીચર મને સ્પેલિંગમાં ભૂલ પડી હતી. તો સ્પેલિંગ વાંચા રાખજો ઘરે હો. હા. ટીચર ઈ કાનું ખોટું બોલે આખો દી હે ને બાઈને ને ભાઈ ભેગો લખતો જ હોય. વાસે હું તારું કરીને તોય પૈડા જ ફેરવતો હોય બાઈને આખો દી ઓલો દોડન. આપણે ક્યાં ખૂણામાં બેઠા હોય ટાટીઓ મારીને. તો હું લખું ટીચર લેસન તો કરી દઉં. તો રિઝલ્ટ આવશે તો નહીં ખબર પડે. ટીચર વાર્તા કરો ને. હા કેવી આડી વાત ફેરવી નાખી. એક કબૂતર હતું ને એક કીડી હતી. કીડી બેનનું નામ શું હતું? મિન્ટી. પ્રશ્ન પૂછીશ હો યાદ રાખજો. તો ટીચર કબૂતરનું નામ એને ફઈએ નહોતું પાડ્યું? ના કબૂતરને ફઈ નહોતા ને તેનું નામ કબૂતર જ રાખ્યું. હા હાલો આગળ. તો કીડી બેન નદી કાંઠે બેઠા હતા. તો એક દી વરસાદ ફૂલ આવ્યો ને તો નદીનું પાણી કાંઠાની આ સાઈડ આવી ગયો એટલે કીડી બેન તણાઈ ગયા. હવે પાણીમાં તરતા તો આવડે નહીં. પછી શું થયું ટીચર? તો મિન્ટી બેન તણાતા હતા તો
તો કબૂતર હે ને ઝાડવા ઉપર બેઠું બેઠું જોતું હતું, એટલે એને દયા આવી, એટલે ઉપરથી પાંદડું તોડીને એને નદીમાં ફેંક્યું, ને પાંદડું કીડીબેન પાસે પૂગી ગયું, ને કીડીબેન પાંદડા ઉપર આવી ગયા, ને પાંદડું નિરાયતે તરતું તરતું કાંઠા પાસે આવી ગયું, ને કીડીબેન ઉતરી ગયા, ને કાંઠા પાસે કબૂતર ઊભું હતું. પછી કીડીબેન ત્યાં પૂગ્યા ને પછી કીધું થેન્ક યુ કે તમે મને મારો જીવ બચાવ્યો એમ. હવે તમારે જરૂર પડે ને ત્યારે મને કહેજો, હું તમારી મદદ કરી. પછી કબૂતર દાંત કાઢવા માંડ્યું કે તું એવડી કીડી મારું હું મદદ કરી કે. પછી એમ કરીને ઈ તો ઉડી ગયું. એમ થોડાક દિવસ થઈ ગયા. પછી કબૂતર ઝાડવે શાંતિથી બેઠું હતું તો એક શિકારી ની આવ્યો. શિકારીને કાંઈ આખો દી કાંઈ ખાવાનું મળ્યું નહીં, એટલે એને કબૂતરને જોયું. ટીચર પછી પસવાડું બોલું છું સાંભળો. તો શિકારી વિચારે કે આજ તો કાંઈ જડ્યું નથી, આ કબૂતર મને મળી જાય એટલે મજા આવી જાય. પણ હવે કબૂતર ઝાડવે બેઠું હતું એટલે શિકારીએ કેવું કર્યું, પેલા નીચે ઝાડ પાથરી દીધી, પછી એમાં દાણા વેર્યા, પછી દાણા વેરીને પોતે આમ છેટે વયો ગયો, ને કબૂતર નીચે દાણા દેખી ગયું એટલે એ દાણા ચણવા આવ્યું. જેવું દાણા ચણવા આવ્યું એટલે એના પગ ઓલી જારીમાં ફસાઈ ગયા, ને શિકારીએ જાળી ભેગી કરી લીધી ને કબૂતરને પકડી લીધું. હવે કબૂતર નીકળી ના શકે. બિચારું આ કીડીબેન જોઈ ગયા. પછી એને વિચાર્યો કે હું કબૂતરને કેમ બચાવું. પછી હે ને શિકારીની નજીક ગઈ ને એને જોરથી બટકું ભર્યું કીડીએ, લાલ લાલ કરી દીધો એનો પગ, એટલે શિકારીના હાથમાંથી ઓલી જાળી છૂટી ગઈ ને કબૂતર ઉડી ગયું. આમ કબૂતરે કીડીનો જીવ બચાવ્યો અને કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. આના ઉપરથી શીર્ષક શું મળે, ભલું કરશો તો ભલું થશે. હા કબૂતર તો બચી ગયું. એ ટીચર પ્રશ્ન પૂછે. હાલો પ્રશ્ન પૂછું. હા, કીડીનું નામ શું હતું? હાલ બોલ ચિંટુ. કીડીનું નામ કીડી. મને ભૂલાઈ ગયું ટીચર કીડીનું નામ. હાલ શિવ તને આવડે? ના ટીચર મને ભૂલાઈ ગયું કીડીનું નામ. એ ટીચર હું બોલું? હા ચક્કી બોલ. એ કીડીનું નામ છે ને મિન્ટી બેન હતું. સાચું, કીડીનું નામ શું હતું? મિન્ટી. કબૂતરે કેવી રીતે જીવ બચાવ્યો તો કીડીનો? હાલો કોને આવડે? હું બોલું ટીચર? હા બોલ રૂહી. પાંદડું તોડી અને એને ફેંકી દીધું અને કીડી એની ઉપર ચડી ગઈ. સાચું. હાલો આ વાર્તાનો શીર્ષક શું છે? બોલો ટીચર? હા બોલ મિની. ભલું કરશો તેનું ભલું થશે. સાચું. યાદ રહી ગયું ને બધાને? હા ટીચર. હાલો લેસનમાં શું કરી આવશો બધાય? ટીચર વેકેશન પહેલું, વેકેશનમાં થોડું લેશન હોય. વેકેશનમાં તો કરવાનું જ હોય ને. પુણ્યના આખો દી ઠેકડા જ મારવાના હોય. હાલો તમારા ઘરમાં જેટલી ઇલેક્ટ્રિક વસ્તુ હોય એના નામ લખતા આવવાના. પછી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાના નામ લખતા આવવાના, વારના નામ લખતા આવવાના, કારતક માગસર ગુજરાતી મહિનાવાળાના નામ લખતા આવવાના. બરાબર? ઓકે ટીચર. હાલો તો બધાયને જય શ્રી કૃષ્ણ. મામાના ઘરે ને જાવ ફરવા, ત્યાં હું જો એ બધું લખવાનું. બરાબર? હાલો છૂટો. હાલી મામા ભેગવા હોય. હાલ. આ ચિંટુ તો જો વેકેશન પડ્યું થી સાવ ગાંડો થયો, દફતર માથે લઈને ડિસ્કા કરે છે. સાચી વાત. વેકેશન વેકેશન વેકેશન. હવે ઢેકડા બંધ કર ને. તું ચાલુ કર ને પણ. બટક બોલી ઊભી જ હોય પાછળ. સારું ચકી બાય. એ હા આવજે રમવા બાય. હાલો આપણે ઘરે જઈએ. એ ચિંટુ તાર મમ્મી આવ્યા. એ ચિંટુ લે મમ્મી તું કાં ટેલવા આવી? મારે છે ને આ બાજુ શાકભાજી લેવા જાવી હતી, તો હું કહું હાલ તેરતી જાઉં. ના મારે નથી આવું, હું તમારા દોસ્તો ભેગો આવેલો આવીશ. સોનલબેન ક્યાં બહાર નથી નીકળ્યા? એટલે જલપાબેન તમે? હું શાકભાજી લેવા જાઉં છું ને, અને મેં સાંભળ્યું છે કે પાટલી માર્કેટમાં છે ને સેલ છે, 20-20 રૂપિયાના અને બધું પ્લાસ્ટિકની વસ્તુ મળે છે ને, કુર્તી ની બધું તો છે ને 250 ને આપણે લઈએ છીએ ને 150 રૂપિયાની મળે છે. સોનલબેન હાલો જાય આપણે. સેલ છે. હાલો 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 હાલો. સેલ તો મુકાય જ નહીં. જલપાબેન હાલો હાલો. કેમણા જાવશો? તો હું બેસી જ જાઉં તમારી ભેગી. એક તો હું ગાડી લઈને નથી આવી. આ તો સોનલબેન બેસી જાઓ. મેં ચિંટુને પૂછ્યું પણ ચિંટુ કે મારે ન થાવું. તો તમે બેસી જાઓ, આપણે બે આમ જાય છોકરાઓ આમ જાય ઘરે. હા તે હારું હાલો. શેરનું નામ હાટલું નથી કે બાયું હાવ ગાંડિયું થાય. એ ચિંટુ અમે જાય છીએ, અમારો દીકરો ઘરે જ જાજો, સીધા રખડતા નહીં. એ હા જોતા હા તો ટીચરે ઊભી પૂછી લે ભાઈ કા શેરનું નામ આવ્યું તો. હા જેમ આપણે વેકેશનમાં ઠેકડા મારીએ એમ. હાલો ઘરે. એ ઊભા રહ્યો ને માર માટે, પછી મને બીક લાગે કૂતરું દોડે તો પાછળ. એ કૂતલા અલે ચકીને કહી દે શ્યો શ્યો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.